નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, દેવોના દેવ મહાદેવ એ ભોળા શંભુ છે. તેમની પાસે થોડું માંગો અને તે ઘણું બધું આપી લે. તેમની થોડી પૂજા કરો અને તે વિશેષ ફળની પ્રાપ્તિ કરાવે. તેવા ભગવાન ભોળેનાથના ધામના દર્શન કરીશું ધર્મલોકમાં. ભગવાન ભોળેનાથની કૃપા પોતાના ભક્તો પર અપરંપાર હોય છે. જો ભક્ત માત્ર એક જળ લોટો અને બિલ્વપત્ર ભગવાન ભોળેનાથ પર ચડાવી દે તો તેની તમામ મનોકામના ભગવાન ભોળેનાથ પૂર્ણ કરે છે. અને એટલે જ ભગવાન ભોળેનાથને દેવોના દેવ મહાદેવ તરીકે ઓળખાયા છે. તેવા જ મહાદેવના ધામના દર્શન કરીએ. મોરબી પંથકની આસપાસમાં આવેલા પાંચાળ પ્રદેશમાં પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આવીને રહ્યા. એટલે મોરબી જિલ્લામાં આવેલા પૌરાણિક મંદિરોની સાથે તેમનો ભવ્ય ઇતિહાસ પણ જોડાયેલો છે. અને એવું જ એક મંદિર એટલે ભીમનાથ મહાદેવનું મંદિર. મંદિરમાં જે શિવલિંગ છે તેની સ્થાપના ભીમના હાથે કરવામાં આવી હતી. માટે મહાદેવના શિવલિંગનું નામ ભીમનાથ રાખવામાં આવ્યું છે. લજાઈ ગામે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જે ભીમે 5000 વર્ષ પહેલાં સ્થાપના શિવલિંગની કરેલી હતી. જે અત્યારે અહીંયા મોટું વિશાળ મંદિર બનાવેલું છે, જે અખંડ વધ સુદમાં મહાઆરતી પૂજન થાય છે અખંડ. અને શ્રાવણ માસ નિમિત્તે અખંડ હોમાત્મક લઘુરુદ્ર ચાલુ હોય છે અને ભક્તોની ભીડ અખંડ અહીં ચાલુ રહે છે. પાંડુ રાજાના પુત્ર સહદેવ અને ભીમ અજ્ઞાતવાસ દરમિયાન જોગધાર થઈ દ્વારકા કૃષ્ણ ભગવાનને મળવા માટે જઈ રહ્યા હતા. ત્યારે શિવજીની પૂજા કરવા ભીમે શિવલિંગની સ્થાપના કરી હતી, જે આજે પણ ભીમનાથ મહાદેવ તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે. રાજકોટ મોરબી હાઈવે ઉપર ટંકારા તાલુકાના લાજાઈ ગામથી 3 કિલોમીટર દૂર આવેલા અગમ ઓચર શ્રી ભીમનાથ મહાદેવનું મંદિર આશરે 5000 વર્ષ પુરાણું હોવાનું કહેવાય છે. લોકવાયકા મુજબ 5 પાંડવ પૈકી ભીમસેન અને સહદેવ આ જગ્યામાં શાપિત જોગણીઓનો મોક્ષ કર્યો હતો અને શિવલિંગની સ્થાપના કરી હતી, જેથી આ શિવલિંગનું નામ શ્રી ભીમનાથ મહાદેવ રાખવામાં આવ્યું. 5000 વર્ષ પૂર્વે અહીં ભીમ દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી હતી. અને પછી અગમ અગોચર આ જગ્યામાં 13 વર્ષ પહેલાં આચાર્ય શ્રી સોમદત્ત ગુરુએ અહીં અગમ અગોચર જગ્યાએ તપ હવન સાધના દ્વારા અહીંની જગ્યાને ગુડ વાઇબ્રેશન કરી અને જે લોકો અહીં આવે છે એમને આત્માની અનુભૂતિ કરાવે છે. અને અહીંના વાઇબ્રેશન એકદમ પોઝિટિવ હોય છે, જેનાથી એનર્જીએસ્ટિક અને સ્પિરિચ્યુઅલ વાતાવરણ મળે છે. એટલા માટે અહીં એકદમ માનસિક શાંતિ હોય છે અને દર્શન કરીને આત્માની અનુભૂતિ થાય છે. જે દર્શનાર્થીઓ આવે છે એને અને એકદમ માનસિક શાંતિનો અનુભવ થાય છે. ટંકારાથી મોરબી હાઈવે પર વસેલા લજાઈ ગામના વનવગડામાં આવેલા ભવ્યાતિ ભવ્ય દેવાધિદેવ મહાદેવ શ્રી ભીમનાથનું પૌરાણિક મંદિર, જ્યાં ભક્તોની આસ્થા જોડાયેલી છે. સોમપુરી કલાના એક અદ્ભુત નમૂના રૂપે સુંદર કલાત્મક મંદિર શિવ ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર છે. ભીમનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ જોઈએ તો આદિ અનાદિ કાળ પૂર્વેની ઢંકપુર નગરી અને તેમનો આ વિસ્તાર, જેના સીમાડા છેક ચોટીલાથી દ્વારકા સુધી અડે, તે સમય જતા ખાંડવપ્રસ્થ અને પછી પાંચાળ ભૂમિ તરીકે જાણીતા બન્યા. અમને બહુ જ સારા અનુભવ થાય છે. આજથી અમે 25 વર્ષ થયા તો અમે અહીંયા આવીએ છીએ અને દર શ્રાવણ મહિને અમે અહીંયા આવીએ છીએ, કારણ કે અત્યારે આહલાદક આનંદ જેવું પ્રાપ્ત થાય છે. અત્યારે આવી જે સ્ટ્રેસ ફોરવર્ડ લાઈફ છે તો એમાં અત્યારે જ્યાં શાંતિની જે જરૂર હોય છે એ આ 1 મહિના માટે વધારે પડતી રહે. એટલે અમે અવારનવાર શ્રાવણ મહિને આવી છીએ અને આખા મહિનામાં જે અહીંયા હોય છે હવન સવાર અને બપોર પછી, એનો અમે લાવો પણ લઈએ છીએ, દર્શન કરીએ છીએ, સેવા કરીએ છીએ બને તેટલી. ભીમને શિવ દર્શન બાદ જ ભોજન કરવાની પ્રતિજ્ઞા હતી અને એટલે જ અહીંયા શિવલિંગની સ્થાપના કરી. તો ધનુર્ધર અર્જુન દ્રૌપદીના સ્વયંવરમાં મત્સ્ય વેદ કરે એ તરણેતર ભૂમિ અહીંથી થોડા જ કિલોમીટર દૂર આવેલી છે, જ્યાં વનવાસ દરમિયાન અર્જુને દ્રૌપદી સાથે વિવાહ કર્યા હતા. ભીમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટે છે, કારણ કે ભીમનાથ મહાદેવના શરણે આવતા જ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે, દરેક મુશ્કેલી દૂર થાય છે અને એટલે જ આ મંદિર પ્રત્યે ભક્તોની આસ્થા જોડાયેલી છે. ધર્મલોક ડેસ્ક, GSTV. જે સત્ય છે, શિવ છે અને સુંદરમ છે,
જે હિમાલય પર વસવાટ કરે છે અને જે પોતાના ભક્તોની એક પુકારથી દોડી આવે છે તેવા ભોળેનાથના ધામના દર્શન કરીએ। મોરબીમાં મણિ મંદિર નજીક આવેલું અને 500 વર્ષથી વધુ જૂનો ઇતિહાસ ધરાવતું શંકર આશ્રમનું નીલકંઠ મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓમાં અનેરું મહત્વ ધરાવે છે। આ મંદિરનો ઇતિહાસ પણ રસપ્રદ છે। મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર માટે રાજવી પરિવારે ઈસવીસન 1910માં ઇનામી ડ્રો યોજ્યો હતો। મંદિર બહુ પૌરાણિક છે। અહીંયા જ્યારે ગામ નહોતું ત્યારે અહીંયા સાધુ બાવાનો અખાડો હતો અને જ્યારે નાના સ્વરૂપે હતું આ મંદિર। ત્યારબાદ મોરબી રાજા એ 2 રૂપિયાની જે લોટરીની ટિકિટ બહાર પાડેલી અને એમાંથી આ મંદિરનું નિર્માણ કર્યું અને એનો ઉદ્દેશ માત્ર એટલો હતો કે નાનામાં નાના વ્યક્તિનો રૂપિયો આમાં વપરાય એમ, અને જે વ્યક્તિને લાગેલું એ વાણિયા હતા અને એનું અડધી રકમ આ મંદિરના નિર્માણ માટે આપેલી। મોરબીના મણિ મંદિર સામે આવેલા શંકર આશ્રમનું નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં ભાવિકોની ભીડ જામે છે, તો દર સોમવારે પણ અહીં ભક્તો દૂર દૂરથી મહાદેવના દર્શનાર્થે ઉમટી પડે છે। નદી કિનારે સુંદર રમણીય નજારો ધરાવતા આ સ્થળે અગાઉ સાધુઓનો અખાડો હતો। બાદમાં અહીં મહાન ભાવા દાદાએ સમાધિ લીધી હતી, ત્યારે સ્વયંભૂ મંદિર ખૂબ નાનું હતું। બાદમાં ઈસવીસન 1910માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો। આ મંદિરનું નામ સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે। આ મંદિર બહુ પુરાણું છે। આ મંદિરમાં ભક્તોજનો બહાર ગામથી આવે છે અને આ મંદિરમાં શ્રી નાના સાહેબ પેશવા માનભાવ દાદાની જીવતા સમાધિ આવેલી છે અને આ મંદિર વર્ષો પહેલાં સાધુઓનો અખાડો કહેવાતો। મોરબીના રાજા વાઘજી ઠાકોરે વર્ષ 1910માં નીલકંઠ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો, ત્યારે તેનામાં નાના માણસ સહભાગી બની શકે તે માટે ₹1ના દરની ઇનામી ટિકિટો બહાર પાડી હતી। જેટલા લોકો ફાળો એકત્રિત થાય એટલી જ રકમ રાજવી પરિવાર તરફથી આપવાની જાહેરાત કરાઈ હતી। વર્ષ 1910ના સમયગાળામાં એ સમયે 1.25 લાખ ટિકિટ વેચાઈ હતી, જેમાં ભાગ્યશાળી વિજેતાને ₹51,000નું ઇનામ આપવામાં આવ્યું હતું અને ડ્રોમાં એક જૈન સદગૃહસ્થને આ ઇનામ લાગતા તેઓએ ઇનામની અડધી રકમ મંદિરના જીર્ણોદ્ધારમાં આપી દીધી હતી। અહીંયા છેલ્લા 10 વર્ષથી આવું છું અને મને કિડનીની તકલીફ હતી, કોઈ શક્યતા નથી। ગુજરાતના બધા ડૉક્ટરોએ ના પાડી હતી અહીંયા સર્જરી કરવા માટે, અને આ નીલકંઠ મહાદેવના દાદાથી મારું દિલ્હી એમ્સમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું। તે પછી વારંવાર મને આ તકલીફો થતા વળી હું આ મારા દાદાની દયાથી પાછો ઊભો થઈને ચાલવા માંડું છું। આજે પણ સુંદર રમણીય નજારો ધરાવતા સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિર શંકર આશ્રમમાં બગીચો સહિતની સુવિધાઓ ધરાવે છે, જેનું સંચાલન નગરપાલિકા પાસે છે। નીલકંઠ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ભક્તોની ભીડ જામે છે। મહાદેવ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાથી અહીં દૂર દૂરથી પણ શ્રદ્ધાળુઓ આવે છે। મંદિરમાં આવીને મનથી તો શાંતિ પ્રાપ્ત થાય છે જ, પરંતુ કોઈના દુઃખ દર્દ હોય તો પણ તે મહાદેવ હરી લે છે। આ મંદિરમાં મંદિરની સાથે પક્ષીઓ માટે ચણ નાખવા માટે અલગ વ્યવસ્થા કરાઈ છે। સાથે સાથે મંદિરની દિશા જગ્યામાં બગીચાને પણ વિકસાવવામાં આવ્યો છે, જેથી કુદરતી સૌંદર્ય સાથે ધાર્મિક વાતાવરણ ઊભું થાય। ધર્મલોક ડેસ્ક GSTV। તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં। તે પહેલા લઈએ વિરામ।